આજે એટલી બધી યોજનાઓ છે કે કેન્દ્ર સરકાર જે યોજનાઓ કરે છે એના કરતાં પણ વધુ યોજનાઓ, કારણ કે કેન્દ્ર સરકારની તમામ યોજના રાજ્ય સરકાર અપનાવે છે. એ ઉપરાંત રાજ્ય સરકાર પોતાની પણ યોજનાઓ કરે છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નામે, એટલે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરના નામે ગુજરાત રાજ્યએ પણ નવી 5 યોજનાઓ પ્રમુખ એટલે આપણે પ્રાઇમ મિનિસ્ટરના નામે એમને રજૂ કરેલી છે. જો વિપક્ષની અંદર એ કહેવાની વાત જ છે, ગમે ત્યારે હોય તો એ 2 શબ્દો કહેશે, બસ આ બજેટ છે એ આવું કોમન બજેટ છે, બજેટ કોઈ વિકાસલક્ષી નથી, બજેટ ચૂંટણીલક્ષી છે. ચૂંટણીમાંય ઘણીવાર એમ કે આ પાર્ટી માટેની ચૂંટણી છે. આ તો એનું કહેવાનું હોય. અને હું એટલું કહીશ, કોઈ પણ શાસન કરતા શાસન ઉપર રહેવા માટે થઈને પ્રજાના સુખ સુવિધા મળે એના માટે થઈને જ બજેટ રજૂ કરે છે. અને પ્રજાને સુખ સુવિધા મળે તો પ્રજા એ પાર્ટીને મત આપે, એ સ્વાભાવિક વાત છે. રાજકીય પક્ષ એ કોઈ ધૂન ભજનની મંડળી નથી કે એ ધૂન ભજન જ કરી રાખે. હંમેશા સમાજના વિકાસની સાથે પાર્ટીના વિકાસ પણ થાય અને પાર્ટી જે રીતે સમાજ ઉપયોગી કામ કરે એમાં વિકાસ કરે એ દ્રષ્ટિથી જ કરે છે. વિરોધ પક્ષ જો આ બજેટને વખાણે તો એનો વિરોધ પક્ષ જ ન કહેવાય ને. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કંઈ નામ નિશાન છે કે નહીં. ખાલી કહેવાનો જ વિરોધ પક્ષ છે કરીને. અત્યારે તો વિરોધ પક્ષની અંદરથી પણ લોકો ત્રાહિમામ થઈ અને પાર્ટી છોડી અને રાજકીય પરિવર્તનની વિચારધારા સાથે એ લોકો પણ અલિપ્ત થતા જાય છે. આજે વિપક્ષ જેવું કોઈ રહ્યું જ નથી. કોંગ્રેસની વિકેટ નહીં, આ 2024ની ચૂંટણીની અંદર કોંગ્રેસની વિકેટ નહીં, પણ કોંગ્રેસ આખી પડી જવાની છે. ઘઉંની ગુણીમાં જેમ કાકરા હોય ને એવા વીણેલા વ્યક્તિઓ ભાગ્યે જ કોક છૂટાશે, બાકી આ ખતમ થઈ જવાની. જે બજેટ છે એવું કીધું છે 2047 નું વિકસિત ભારતનું બજેટ છે. 2047 નું વિકસિત ભારતનું સપનું છે એમ આ બજેટ. હંમેશા બજેટ હોય ને એ મારે મારા રાષ્ટ્રની પ્રજાને કયા સ્ટેટસ સુધી લઈ જવી છે એના લક્ષ્ય સાથેનું બજેટ હોય. એટલે સામાન્ય રીતે 25 વર્ષનું આયોજન કરવામાં આવેલું હોય તો આ જ પ્રમાણે કરેલું આયોજન દર વર્ષે આગળ ને આગળ વધતું જાય તો 25 વર્ષ પછી મારું રાજ્ય કે મારું રાષ્ટ્ર કેટલું સમૃદ્ધ હશે એ દ્રષ્ટિથી આ બજેટ વિકાસલક્ષી છે. અને ભવિષ્યના બજેટ પણ અત્યારથી કહું કે આ જ લાઈન ઉપર બજેટ આવે તો એ વિકાસલક્ષી રહેવાના છે.